હેલો દોસ્તો, આજે આપણે 1 થી 2 વર્ષના બાળકો માટે હેલ્ધી અને સારો નાસ્તો બનાવીએ. સૌથી પહેલાં આપણે એક રોટલીને આવી રીતે કરી લેવાની છે. એક બટેકું લઈ લેવાનું છે, એક ઉબાળેલી દૂધી લઈ લેવાની છે, એક ડુંગળી લઈ લેવાની છે અને એક મીડિયમ સાઇઝનું ટમેટું. હવે આપણે તપેલીમાં થોડુંક તેલ ઉમેરીશું. તેલને થોડું ગરમ થવા દઈને આપણે તેમાં થોડીક રાઈ ઉમેરીશું. આપણે રાઈને થોડી કકડાવા દેવાની છે. રાઈ ફૂટી જાય પછી તેમાં ડુંગળી નાખો અને ટમેટું નાખો. પછી તેમાં દૂધી ઉમેરો. એમાં 2-3 કડી પત્તા ઉમેરો. પછી તેને મિક્સ કરો. સારી રીતે મિક્સ કરીને હવે એમાં બટેકું નાખો. પછી થોડી વાર હલાવો. હવે આપણે આમાં મસાલો એડ કરશું. થોડીક હળદર, થોડુંક ધાણા જીરા પાવડર, થોડુંક જીરું અને સ્વાદ અનુસાર મીઠું નાખો. પછી આપણે આને મિક્સ કરી નાખશું અને થોડુંક પાણી ઉમેરીશું. તમે તમારા ગ્રેવીની અનુસાર આમાં પાણી ઉમેરી શકો છો. આપણે આમાં પાણી ઉમેરી દીધું છે. હવે આને થોડીક વાર આપણે ગરમ થવા દઈએ. હવે આપણે આમાં આપણી રોટલી ઉમેરીશું. રોટલી ઉમેરીને હવે આપણે તેને હલાવી નાખીએ થોડુંક. હવે તેને ગરમ થવા દો થોડી વાર. તો ફાઇનલી આપણી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તેને ગરમા ગરમ સર્વ કરો. તો ફાઇનલી આપણા નાના બાળકો માટે હેલ્ધી અને સારો રોટલીથી સહેલી રીતે બની જાય એવો નાસ્તો બનીને તૈયાર છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.